લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આજે ચોંકાવનારા આવ્યા છે। પ્રજાનો મિજાજ કંઈ જુદો જ દેખાયો છે। વોર્ડ નંબર 13માં કોંગ્રેસના ઉમેદવાર બાળુ સુર્વે માટે આ વોર્ડ ગઢ કહેવાતું હતું। જો કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા પ્રચાર દરમિયાન વોર્ડ કોંગ્રેસ મુક્ત કરવાનો સંકલ્પ લીધો હતો। પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીની પેનલની જીત થતાં વોર્ડ નંબર 13 કોંગ્રેસ મુક્ત થયો છે। ઉમેદવાર નિધિ પટેલે જણાવ્યું હતું કે 2005માં મારા પિતા કાઉન્સિલર હતા ત્યારે પણ બીજેપીની પેનલ આવી હતી અને 15 વર્ષ બાદ ફરી ચારે કમળ ખીલ્યા છે। શૈલેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 13ના તમામ મતદારોનો આભાર કે આટલી ગરમીમાં પણ મતદાન કર્યું। છેલ્લી 3 ટર્મથી કમળ ખીલતું ન હતું। મારા ઉપર વિશ્વાસ મુકાયો હતો। મારી સીધી ટક્કર એમની સામે હતી। પ્રજાએ આશીર્વાદ આપ્યો છે। પ્રજાનો વિશ્વાસ તૂટવા નહીં દઈએ। ગીતાબેન મકવાણાએ પણ વિકાસના નાના મોટા પ્રશ્નો છે તેના નિરાકરણ માટે પૂરો પ્રયત્ન કરીશું તેમ જણાવ્યું હતું। ગોપાલભાઈ ગોહિલે જણાવ્યું હતું કે જ્યારે મોવડી મંડળે અમને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા ત્યારે સંકલ્પ હતો કે આ વખતે વોર્ડ નંબર 13માં 4 કમળ ખીલવવાના છે। મતદારોએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને 4 કમળ ખીલી ગયા છે।